તમારી જવાબદારી શું રજૂઆત છે તમારી અને ક્યાં ક્યાં આવેદનપત્ર આપ્યું છે તે? ઓકે બેન, શું કહેશો? આજે શું રજૂઆત છે, ક્યાં ક્યાં આવેદન આપે છે? જ્યાં અમારા બહેનોનો બધાનો જે માંગરોળ તાલુકાના બહેનોનો એવો પ્રશ્ન છે કે જ્યાં ડીએલએનું કામગીરી છે, જે મામલતદાર સાહેબ પાસેથી જે લેટર ફાળવવામાં આવેલો છે, અમુક બહેનોને તો લિસ્ટ પણ આપી દેવામાં આવેલું હતું. પણ બહેનોના મને વારંવાર એક પ્રમુખ તરીકે ફરજ હું બજાવું છું માંગરોળ તાલુકામાં યુનિયનમાં, અને બહેનોના મને ફોન આવતા હતા કે ભાઈ આ કામગીરી આપણે આવડે નહીં અને આપણે કામગીરી કરી શકીએ નહીં. આપણી કામગીરી ICDSની એટલી છે કે 24 કલાકની નોકરી હોય ને તોય ટૂંકી પડે છે અમારા બહેનોની. એટલે આ કામગીરીમાં અમે પહોંચી પણ ન શકીએ અને આ કામગીરી અમારા બહેનો કરી પણ ન શકે અને આ કામગીરી અમારા બહેનો સ્વીકારવા તૈયાર પણ નથી. શું નામ છે તમારું? મારું નામ ગોહેલ રતનબેન પાલાભાઈ. બેન તમે અને આ 3 વર્ષથી ICDSના જે સરકાર તરફના મોબાઈલ આપેલા છે ને એ 3 વર્ષથી તો બંધ પડ્યા છે. જે બહેનો કામગીરી કરે છે ને પર્સનલ પોતાના ઘરના ખર્ચે ખરીદી કરી અને એ મોબાઈલમાં કામગીરી કરે છે. તો પોતાના ઘરવાળા છે ને અમુક તો કામગીરી જે અમુક PDF છે ને 3 વાગ્યા પછી આવે ને તો ઘરનું કામ બહેનો કરી પણ શકતા નથી અને ઘરની હારે પણ પ્રોબ્લેમ ઊભા થાય છે કે એટલું કામ તમારે આવે. જે 50-50 હજારના પગારદાર છે એને નથી કે 3 વાગ્યા પછી જે શિક્ષક હોય કે 5 વાગે ગયા કે સ્કૂલ બંધ થઈ ગઈ કે એને કાંઈ કામગીરી ના હોય ને તમારે કેમ એટલી બધી કામગીરી આવે છે? ઘરના પણ પ્રશ્ન ઘણા બધા ઊભા થાય છે. આવેદન ક્યાં ક્યાં આપેલું? અમે આવેદન ICDS ઓફિસમાં પણ આપેલું છે અને મામલતદાર સાહેબમાં પણ આપેલું છે. હવે તમારી શું માંગ છે? અમારી હવે છે ને જે માંગ છે કે અમારો ફૂલ પગાર કરે અને અમને સરકાર મોબાઈલ આપે તો જ અમે કામગીરી સ્વીકારશું, બાકી નહીં સ્વીકારીએ. તમે આવેદન આજે ક્યાં નામનું આપ્યું છે? આજે BLO નું. એ હું કામગીરી કરવાની છે કે નથી? નહીં, મારા બહેનો કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. એવું છે. એ બહેનોને તમારે આ કામગીરી કરવી છે બહેનો? ઓકે.